ચાર તરફ પાણી, બંધ રસ્તાઓ અને એક પરિવારની આંખમાં માત્ર એક જ આશા. ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. પરંતુ આ વરસાદી આફત વચ્ચે ચાંગોદરમાં જે ઘટના બની તે આજે માનવતા અને હિંમતની એક અનોખી કહાની બની ગઈ છે. 7 ફૂટ જેટલા ઊંડા પાણીની અંદર એક સગર્ભા મહિલા ફસાઈ ગઈ હતી. એક તરફ વરસાદનો કહેર હતો તો બીજી તરફ પ્રસૂતિની પીડા ઉઠી. પરિવારજનોના મનમાં એક જ સવાલ હતો કે શું સમય રહેતા હવે મદદ મળશે ખરી? શું માતા અને બાળકનું સુરક્ષિત રહેવું હવે જરૂરી છે? ત્યારે આફત વચ્ચે દેવદૂત બની અને પહોંચ્યા અમદાવાદ ગ્રામ્ય પોલીસના જવાનો. હવે શું થશે તે ચિંતામાં આસપાસના લોકો અને પરિવારજનો હતા. પોલીસે માતા અને બાળકીનું જીવન બચાવવા માટે એડી ચોટીનો જોર લગાવ્યો. આકાશમાંથી સતત વરસી રહેલી આફત વચ્ચે બબ્બે જીવ જીવન અને મરણ વચ્ચેના આ ખેલના પાસા બનીને રહી ગયા. એક બાળક કે જે આ દુનિયા જોવા માટે ઉત્સાહી હતું અને માતા કે જે પોતે પીડામાં હોવા છતાં પણ પોતાનું બાળક સુરક્ષિત રહે તેની ચિંતા કરતી. આ તણાવભર્યા વાતાવરણ વચ્ચે કેવી રીતે પોલીસ દેવદૂત બની તેને લઈને વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ. હું છું આપની સાથે વંદના. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત બની રહ્યું છે. અમદાવાદ ગ્રામ્યનો ચાંગોદર વિસ્તાર પણ વરસાદની અસરથી બાકાત રહ્યો નથી. ગુજરાતમાં સતત 3 દિવસથી વરસી રહેલા મેઘરાજાના તોફાને અનેક વિસ્તારમાં જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાનો ચાંગોદર વિસ્તાર આ વરસાદના પ્રકોપથી બાકાત રહ્યો નથી. સતત વરસી રહેલા વરસાદના કારણે ચાંગોદર, મોરૈયા સાથે જ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો જોરદાર પ્રવાહ શરૂ થઈ ગયો હતો. મુખ્ય માર્ગો પર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અનેક જગ્યાએ રસ્તા દેખાતા પણ બંધ થઈ ગયા હતા. વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ચાંગોદર બાવડા રોડ પર અનેક ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા તો નાના મોટા વાહનો પાણીમાં ફસાયા. કલાકો સુધી વાહન ચાલકોની લાંબી કતાર જોવા મળી હતી. હજારો મુસાફરો રસ્તા વચ્ચે અટવાઈ ગયા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે વહીવટી તંત્રએ સુરક્ષાને ધ્યાન પર રાખી કેટલાક માર્ગો તાત્કાલિક અસરથી બંધ કરી દીધા હતા. વાહન વ્યવહારને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. સતત વરસી રહેલા આ વરસાદના કારણે ચાંગોદર, મોરૈયા અને આસપાસના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો. અનેક લોકો રસ્તા વચ્ચે અટવાયા હતા અને આ પરિસ્થિતિ વચ્ચે 7 ફૂટ ઊંડા પાણીની અંદર જીવનની લડત ચાલી રહી હતી. પરંતુ આ વરસાદી આફત વચ્ચે સૌથી મોટો પડકાર એક પરિવારજનો માટે સામે આવ્યો હતો. ચાંગોદર વિસ્તારમાં એક સગર્ભા મહિલા પોતાના પરિવાર સાથે પાણીમાં ફસાયેલા વિસ્તારમાં જોવા મળી હતી. ચારે બાજુ પાણીનો પ્રવાહ અને રસ્તાઓ બંધ હતા. હોસ્પિટલ સુધી પહોંચવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો અને એ જ સમયે મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉઠી. પરિવાર માટે આ ક્ષણ અત્યંત મુશ્કેલ ભરી હતી. એક તરફ પાણીનું જોખમ તો બીજી તરફ માતા અને બાળકના જીવની ચિંતા. દરેક પસાર થતી ક્ષણ પરિવારજનો માટે ભારે બની રહી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. ભારે વરસાદ વચ્ચે પોલીસના જવાનો જીવનના જોખમે પાણીમાંથી રસ્તો બનાવી અને આ મહિલાની મદદે પહોંચ્યા હતા. 7 ફૂટ જેટલા પાણી વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પાણીનો પ્રવાહ તેજ હતો. પરિસ્થિતિ પડકારજનક હતી, પરંતુ પોલીસ જવાનો હિંમત ભર્યા હતા. તેઓએ પ્રયાસો શરૂ રાખ્યા. મહિલાને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢવામાં આવી અને ત્યારબાદ થોડા સમય બાદ જે સમાચાર આવ્યા તે સાંભળી અને પરિવારજનોની આંખમાં પણ ખુશીના આંસુ આવી ગયા હતા. જ્યારે સમગ્ર વિસ્તારની અંદર વરસાદી આફત ખાબકી હતી, જ્યારે લોકો પોતાના જીવન અને સુરક્ષા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે ચાંગોદરમાં એક નવા જીવની કિલકારી ગુંજી ઉઠી હતી. આ માત્ર એક બાળકનો જન્મ ન હતો, આ તો મુશ્કેલી વચ્ચે એક આશાનો જન્મ હતો. આ ઘટનાએ સાબિત કરી બતાવ્યું છે કે કુદરતી આફત કેટલી પણ મોટી હોય, માનવતા અને ફરજ સામે તે હારી જાય છે. આ સમગ્ર ઘટનામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની કામગીરી ભારે પ્રશંસનીય રહી છે.
વરસાદી પરિસ્થિતિ દરમિયાન પોલીસના જવાનો સતત 3 દિવસથી મેદાનમાં રહી રાહત અને બચાવની કામગીરી કરતા જોવા મળ્યા હતા. અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ સતત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિનું મોનિટરિંગ કરતા જોવા મળ્યા હતા. તેમણે પોલીસની ટીમો અને વહીવટીતંત્ર સાથે સંકલન કરી અને જરૂરિયાતમંદ લોકો સુધી ઝડપથી મદદ પહોંચે તે માટે કામગીરી હાથ ધરી હતી. તેમની સાથે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામી પણ સતત મેદાને રહી અને કામગીરીનું નેતૃત્વ કરતા જોવા મળ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ પાણી ભરાયેલા વિસ્તારની અંદર લોકોને સુરક્ષિત કરવામાં આવ્યા હતા. વાહન વ્યવહાર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જોખમી માર્ગો પર બેરિકેડિંગ લગાવવામાં આવ્યું હતું અને મહિલાઓ અને બાળકો તેમજ વૃદ્ધોની મદદ કરવામાં આવી હતી. વરસાદ વચ્ચે પણ પોલીસના જવાનો કલાકો સુધી પાણીમાં ઊભા રહી ફરજ બજાવી રહ્યા હતા. હજુ પણ સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે. આ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે ચાંગોદરની આ ઘટના માત્ર એક રેસ્ક્યુ ઓપરેશન જ ન હતી, પરંતુ આ એક એવી કહાની છે કે જ્યાં મુશ્કેલી વચ્ચે માનવતા જીતી ગઈ છે. એક તરફ જ્યારે પાણીનો કહેર હતો અને બીજી તરફ જ્યારે પોલીસના જવાનો માટે ફરજ અને સેવા માટે સૌથી મોટો પડકાર ઊભો થયો હતો. 7 ફૂટ જેટલા ઊંડા પાણીની વચ્ચે થયેલી આ જીવનની લડાઈ આખરે એક નવા જીવના આગમનથી પૂર્ણ થઈ હતી. એક માતા સુરક્ષિત રહી હતી, એક બાળક દુનિયામાં આવ્યું અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ફરી સાબિત કરી બતાવ્યું કે ખરા અર્થમાં પોલીસ જનતાની સાથે છે, પોલીસ પ્રજાની જ મિત્ર છે. આપનું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. નમસ્કાર.